નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। આજે આપણે ડે સ્પેશિયલમાં ચર્ચા કરવાના છે ભગવાન જગન્નાથની યાત્રાને લઈને। હવે ભગવાન જગન્નાથની યાત્રાને ગણીને 6 દિવસ બાકી રહ્યા છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને સાથે જ જગન્નાથપુરી અને ગુજરાતની અંદર પણ એક આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ ભગવાન જગન્નાથ જે નગરચર્યાએ નીકળશે અને ભગવાન જગન્નાથ કે જે આખું વર્ષ દરમિયાન લોકો ભગવાનના દર્શન કરવા માટે તેમના મંદિરે જતા હોય છે, પરંતુ આ એક એવો દિવસ છે કે જ્યારે ભગવાન જગન્નાથ તેમના દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે અને એ એક ક્ષણ એ ભગવાનની એક ક્ષણ મેળવવા માટે સૌ કોઈ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે। તમામ તૈયારીઓ થઈ ગઈ છે, રથને તૈયારી કરી દેવામાં આવે છે, રંગરૂપ કરી દેવામાં આવ્યા છે નવા અને સાથે જ મામેરાની તૈયારીઓ થઈ ગઈ છે અને આ સાથે જ આ નગર યાત્રા છે જે ભગવાન જગન્નાથજીની નીકળે છે માત્ર એક દિવસનો ઉત્સવ નથી, પરંતુ એ કેટલા સમયથી તેની તૈયારીઓ કરવામાં આવે છે અને આ તૈયારીઓની અંદર પણ એક વિશેષ વિધિ રહેલી હોય છે, વિશેષ પૂજા રહેલી હોય છે અને વિશેષ નક્ષત્ર અને એના સમય અનુસાર તે વિધિઓ થતી હોય છે। કેવી છે ભગવાન જગન્નાથની નગર યાત્રા પૂર્વેની તૈયારીઓ અને કેવી રીતના કરવામાં આવે છે તૈયારીઓ, તે વિશે આજે ચર્ચા કરીશું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગૌરવભાઈ જોડાઈ ગયા છે। ગૌરવભાઈ, આપનું સ્વાગત છે। જય જગન્નાથ। ગૌરવભાઈ, સૌથી પહેલાં તો જય જગન્નાથ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આમ તો કહેવાય વિશ્વની સૌથી મોટી યાત્રા જગન્નાથપુરીમાં નીકળે છે અને ત્યારબાદ બીજા નંબરની યાત્રા એ આપણા ગુજરાત અમદાવાદ ખાતે યોજાય છે। બંને રથયાત્રા આમ જોવા જઈએ તો વિશ્વની અંદરથી ખૂણે ખૂણેથી લોકો ભગવાનની એક ઝલક માટે આવતા હોય છે, પરંતુ આ બંને યાત્રા એકબીજાથી અલગ કેવી રીતના છે અને આનો ઇતિહાસ શું છે, કેમ આ યાત્રા નીકળે છે? સૌપ્રથમ તો સૌને જય જગન્નાથ। કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા એટલે એવું કહેવાય કે આસ્થાનો, પ્રેમનો અને ભક્તિનો અનોખો સંગમ। એવું કહેવાય છે કે જગન્નાથપુરીની રથયાત્રા એ આમ તો ગણતરી મૂકીએ તો લગભગ 800થી 900 વર્ષથી ચાલી આવે છે અને આપણી અમદાવાદની જે જગન્નાથ ભગવાનની રથયાત્રા છે એ લગભગ 149મી રથયાત્રા છે જે નરસિંહદાસજી મહારાજ એમણે શરૂઆત કરાવેલી અને ગર્ગ વંશના જે રાજા હતા અનંગ ભીમ એમણે એ ભગવાન જગન્નાથજીના મંદિરની સ્થાપના કરી। ત્યારથી આમ તો કહેવાય છે કે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ ભગવાનની રથયાત્રા શરૂઆત થઈ છે ક્યાં જગન્નાથપુરીમાં। ગૌરવભાઈ, હવે આપણે આવીએ રથયાત્રા પર, તો રથયાત્રાની તૈયારી માત્ર સૌ કોઈને એવું છે કે રથયાત્રા કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી દર્શન આપવા માટે નીકળે છે, પરંતુ તેની પહેલાં થતી જળયાત્રા પછી નેત્રોત્સવ વિધિ, પહિંગ વિધિ અને ત્યારબાદ ભગવાનના રથ છે તે મંદિરના પટમાંથી બહાર નીકળે છે। તો આખા આ જે દિનચર્યા છે અને સાથે જ આ વિધિની એક બાદ એક જે વિધિ થતી હોય છે તેનું મહત્ત્વ શું છે અને આ વિધિ ક્યારથી શરૂ થતી હોય છે અને ભગવાન જગન્નાથનો રથ જ્યારે નગરચર્યાએ નીકળે ત્યાં સુધીની કેટલી વિધિ હોય છે અને તેનું મહત્ત્વ શું હોય છે? આમ તો ખરેખર આપણા શાસ્ત્રમાં કીધું છે કે કોઈ પણ સારી શરૂઆત માટે અક્ષય તૃતીયા એ સર્વશ્રેષ્ઠ છે, એટલે આ રથયાત્રાની શરૂઆત જે છે એ અક્ષય તૃતીયાથી જ થઈ જાય છે અને અખાત ત્રીજના દિવસથી જ રથ નિર્માણનું કાર્ય શરૂઆત થાય છે। ત્યારબાદ રથ નિર્માણ થાય એટલે ભગવાનની ચંદન યાત્રા જે 21 દિવસ સુધી ચાલે છે। નરેન્દ્ર પુષ્કરિણી નામનું તીર્થ છે, ત્યાં ભગવાનને નૌકા વિહાર પણ કરાવવામાં આવે છે અને 21 દિવસ સુધી ભગવાનના દરેક અંગ જેમ કે સુભદ્રાજી, ભગવાન બલદેવજી અને ભગવાન જગન્નાથજી આ ત્રણેયના અંગ ઉપર ચંદનનું લેપન કરાવવામાં આવે છે, જેને ચંદન યાત્રા કહેવાય છે। ચંદનનું લેપન થાય એટલે ત્યારબાદ જ્યેષ્ઠા સ્નાન, ભગવાનને જેઠ માસની પૂર્ણિમાના દિવસે 108 કળશ 108 નદીઓના જલ વડે અથવા તો સુવર્ણ કળશોથી અથવા જે કોઈ પણ પ્રાપ્ત હોય એ કળશથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે, જેને મહાઅભિષેક પણ કહેવામાં આવે છે અને શાસ્ત્ર કહે છે કે આ મહાઅભિષેક જોવા માટે દેવતાઓ પણ લાઈનમાં લાગેલા હોય છે। આ દર્શન એ બહુ દુર્લભ છે। આ યાત્રા પૂર્ણ થાય, જલયાત્રા પૂર્ણ થાય એટલે ભગવાનને એવું કહેવાય છે કે અનેક નદીઓના જળ હોય એના કારણે શરીરમાં તાવ પણ આવી જાય છે
એટલે 15 દિવસ સુધી પછી ભગવાનના દર્શન બંધ રાખવામાં આવે છે. આવો પણ વિધિ છે. અને ભગવાનની ઔષધીય સારવાર પણ કરવામાં આવે છે. અને ત્યારબાદ ભગવાનને ફરીથી ઔષધીય સારવાર થાય એટલે ભગવાનને નેત્રાંજન પણ એટલે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. અને નેત્રોત્સવ થાય ત્યારબાદ ભગવાનને ફરીથી સુંદર શણગાર કરવામાં આવે છે અને નવ યૌવનના દર્શન માટે મૂકવામાં આવે. ત્યારબાદ રથયાત્રાનો દિવસ આવે. એ દિવસે સૌ પ્રથમ જે ધારો કે જગન્નાથપુરી છે તો ત્યાંના જે રાજા છે એ રથની પહિંદ વિધિ કરે છે. એટલે રથની સાફ સફાઈની વિધિ આગળ માર્ગ પર ચંદનવાળા જલને છાંટવામાં આવે છે. અને અહીંયા જો કે આપણું ગુજરાત છે તો ગુજરાતના આપણા રાજા કહેવાય આપણા મુખ્યમંત્રી. એટલે આપણા મુખ્યમંત્રી શ્રી સામાન્ય રીતે પહિંદ વિધિ કરતા હોય છે અને ધામધૂમથી ભગવાનના રથોને આગળ વધારવામાં આવે છે. ધામધૂમથી ભગવાનના રથોને આગળ વધારવામાં આવે છે. ગૌરવભાઈ, ભગવાનના જે રથ છે જે મંદિરના પટમાંથી બહાર નીકળે છે, એક અદ્ભુત નજારો જોવા મળે છે. અને એક ક્ષણ જોવા માટે લોકો વર્ષોથી એટલે એક વર્ષે આ મહેનત કરતા હોય છે, ઘણી તૈયારીઓ કરવામાં આવતી હોય છે. પરંતુ આ જે ભગવાનના રથ છે ત્યારે એવું પણ ઘણી લોકવાયકા છે, લોકકથાઓ પણ છે કે બહેન નારાજ થઈ જાય છે. એટલે પહેલાં બલભદ્રજીનો રથ નીકળે છે, સુભદ્રાજીનો રથ નીકળે છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો રથ નીકળે છે. તેની પાછળની શું છે કહાની? આમ તો ખરેખર એવું છે, શાસ્ત્રમાં વાત તો એવી કીધેલી છે કે બેન સુભદ્રાજી એમને દ્વારકા નગર યાત્રા કરવાની ઈચ્છા થઈ. એટલે બંને ભાઈઓ એમને દ્વારકાના નગરવાસીઓના દર્શન કરાવવા માટે થઈ અને નીકળે છે. એટલે ભગવાન અને બલદેવજી એમને પણ સાથે લઈ એમની રક્ષા માટે થઈ. ભાઈ આગળ રહે છે, એક ભાઈ પાછળ રહે છે અને વચ્ચે બેન એમને રાખી અને એમના રથને સાથે લઈ અને એમને નગર યાત્રા કરાવે છે. અને બીજી એક કથા શાસ્ત્રમાં એવી પણ છે કે ખરેખર ભગવાનનું સ્વરૂપ એટલું સુંદર છે અને એવા જ સ્વરૂપમાં કેમ તો જોઈએ તો એક વખત ભગવાન કૃષ્ણની પટરાણીઓ હતી એમને ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા થઈ. એટલે એ માતા રોહિણીને કથા પૂછે છે. પણ હવે એમણે સુભદ્રાજીને કીધું કે તું બલરામજી અને કૃષ્ણ ભગવાનને બહાર જ રાખજે, અંદર કોઈને આવવા દેવાના નથી. હવે સુભદ્રાજી બહાર બેઠા રાહ જોવે છે અને કૃષ્ણ અને બલરામ એ પણ આવી જાય છે. પણ એ લોકો બંને ત્રણેય ભાઈ બહેન એ બહાર બેઠા રોહિણી માતાજીના મુખે એ પણ ભગવાનની આ બધી લીલાઓની કથાઓ સાંભળે છે. એમાં જે એમનું સ્વરૂપ હતું એ જે નારદજીને દર્શન થયા એ જ આજે જગન્નાથજીના સ્વરૂપમાં એમની લીલાઓને સાંભળીને એમની જે આંખો ફાટી રહી એવું જ સ્વરૂપ આજે મૂર્તિમાં દેખાવમાં આવે છે. આપણે મૂર્તિઓની વાત કરીએ તો આપણે જોઈએ કે મંદિરોની અંદર એક શિવલિંગ છે જે આપણને માત્ર એક લિંગ સ્વરૂપે જોવા મળતા હોય છે. બધા જ ભગવાનના આપણે મંદિરે જઈએ તો તેમનું આખી જ પ્રતિકૃતિ હોય છે, તેમના દર્શન થતા હોય છે. આપણે ફોટો જોઈએ, વિડીયો જોઈએ, મંદિરો જોઈએ. કેમ આ ત્રણ મૂર્તિઓ માત્ર ને માત્ર મુખ સુધી જ છે? આમ તો ખરેખર જગન્નાથપુરીમાં એવું શાસ્ત્ર સ્કંદ પુરાણમાં એની કથા આવે છે કે રાજા ઇન્દ્રદ્યુમ્ન હતો. એ ઇન્દ્રદ્યુમ્ન ભગવાનનો પરમ ભક્ત હતો અને એક દિવસ એને નીલમાધવ ભગવાનના દર્શન થાય છે. એ નીલમાધવ ભગવાનના દર્શન થાય છે એટલે નીલમાધવ ભગવાનની એને સ્થાપના કરવાની ઈચ્છા થઈ. ત્યારે એને આકાશવાણી દ્વારા સંકેત મળ્યો અને આકાશવાણી દ્વારા સંકેત મળ્યો એટલે એક દરિયામાં વૃક્ષ એક લાકડું તરતું આવે છે. એમાંથી એમને કીધું કે મારે હું આમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરાવીશ. અને એને એવો સંકેત થયો એ જ સમયમાં ભગવાનની પ્રેરણાથી, ભગવાન જગન્નાથજીની પ્રેરણાથી વિશ્વકર્મા એક વૃદ્ધનું સ્વરૂપ લઈને આવે છે. વૃદ્ધનું સ્વરૂપ લઈને આવે છે અને એમને કીધું કે 15 દિવસ સુધી એક ઓરડામાં એને લાકડા સાથે રાખવા અને એ મૂર્તિઓનું નિર્માણ થાય ત્યાં સુધી કોઈએ એ ઓરડો ખોલવાનો નથી. એટલે આ વાત સાંભળી રાજા પોતે પણ એ વાતથી સહમત થાય છે. પણ 15 દિવસ સુધી કોઈ અવાજ નહીં, કંઈ જ ન થાય એટલે એને એમ થયું કે લાવો જોઈ લઉં અંદર આ વૃદ્ધ છે, ખાધા પીધા વગરના છે તો એની હાલત શું હશે. એટલે ઓરડા ખોલાવી નાખે તો જોયું તો વૃદ્ધ અદ્રશ્ય થઈ ગયા હતા અને મૂર્તિનું નિર્માણ અધૂરું રહી ગયું હતું. ખરેખર એમાંથી 4 મૂર્તિઓનું નિર્માણ થયું. ભગવાન જગન્નાથજીની, સુભદ્રાજીની, બલભદ્રજીની અને સુદર્શન ચક્ર એ પણ એમાંથી જ નિર્માણ કરવામાં આવેલું છે. એ સુદર્શન ચક્ર આજે પણ જોઈએ છે જે ભગવાન જગન્નાથપુરીમાં એમના મંદિર ઉપર બિરાજમાન છે. આપણે ઘણી બધી લોકવાયકાઓ, લોકકથાઓ સાંભળતા હોય છે, પરંતુ આ સુદર્શન ચક્રનું નિર્માણ પણ આ જ ભગવાન જગન્નાથજીની જે મૂર્તિઓ છે તે દરમિયાન જ થયું છે. હવે આપણે ઇતિહાસની વાત કરી અને રથની વાત કરી. રથોના પણ અલગ અલગ નામ છે ગૌરવભાઈ, અને એક રથ છે તેનું પણ મહત્ત્વ છે.
જેવી રીતના બલભદ્રજી છે તો તેમનો રથ સૌથી પહેલાં નીકળે છે, તો તેની આગળ અખાડા હોય છે અને શક્તિ પ્રદર્શન હોય છે. ત્યારબાદ ભજન મંડળીનું આગમન થાય છે અને ત્યારબાદ બહેન સુભદ્રાનો રથ નીકળે છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીનો રથ નીકળે તેની પહેલાં હાથી, ઘોડા એટલે કે એક રાજાનો રથ નીકળે છે ત્યારે. તો આ ત્રણેય રથની આગળ પાછળની જે આ કહાની છે તેને લઈને શું કહેશો? એવું કહેવાય છે કે બલભદ્રજી આમ તો એમના સંબંધમાં સૌથી મોટા ભાઈ અને શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો એ ધર્મનું સ્વરૂપ છે. અને ધર્મનું સ્વરૂપ એટલે એમનો રથનો જે કલર છે એ પણ લાલ અને લીલો છે. લાલ અને લીલો એમના રથનો કલર છે. એમના રથનું નામ છે તાલધ્વજ અને એમના રથની આગળ અખાડા હોય છે. કેમ તો કે બલદેવજી એ પોતે પણ ગદા યુદ્ધ અને એના બહુ જ પોતે નિપુણ હતા, એટલે વિવિધ શાસ્ત્રોમાં અને યુદ્ધમાં બહુ જ નિપુણ હતા. એવું કહેવાય છે કે મહાભારતમાં પણ કથા આવે છે કે ભીમ અને દુર્યોધન આ બંને બલદેવજી પાસેથી ગદા યુદ્ધ શીખ્યા હતા. એટલે અખાડા માટે ખરેખર જોઈએ તો અખાડાના પ્રદર્શન માટે, એમની વિદ્યા માટે, બાહુબળના પ્રદર્શન માટે જોઈએ તો બલદેવજીનું બહુ મહત્વ છે. એટલે એમની આગળ અખાડા હોય છે. ત્યારબાદ બીજો રથ છે એ સુભદ્રાજીનો, જેને દૈત્ય દેવદલન નામના રથથી પણ ઓળખવામાં આવે છે અને એ શક્તિનું પ્રતીક ગણવામાં આવે છે. અને શક્તિની ઉપાસના માટે તો ગરબા ગણીએ, ભજન ગણીએ, એ સૌથી શ્રેષ્ઠ છે. એના માટે થઈ અને એની આગળ ભજન મંડળી હોય છે. ત્યારબાદ ગજરાજ એ ભગવાનના રથની આગળ હોય છે. તો કે કેમ એ ઐશ્વર્યનું પ્રતીક છે અને એ ઐશ્વર્ય એટલે સંપૂર્ણ લક્ષ્મી અને ઐશ્વર્ય સાથે ભગવાન ત્યાંથી આગળ નીકળે છે. ગૌરવભાઈ, રથયાત્રા નીકળે છે ત્યારેનો એક આહ્લાદદાયક દ્રશ્ય કે તમે કંઈ પણ વિચારમાં હોવ કે કંઈ પણ તમારા મગજમાં કંઈક વિચારો ચાલતા હોય, પરંતુ જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે ચારે કોર જય જગન્નાથ જ સાંભળવા મળે છે. તો સંગીતનું પણ શું મહાત્મ્ય રહેલું છે અને આ જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે સૌ કોઈ કેમ ભક્તિભાવની અંદર ઊંડા ગળાડૂબ સુધી ડૂબી જાય છે, તેની પાછળ સંગીત અને ભજનનું રાજ શું? આમ તો ખરેખર ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે વેદાનામ સામ વેદોસ્મી. ચારેય વેદોમાં એક સામવેદ એવો છે જે સંગીતમય છે. એનું ઉચ્ચારણ પણ સંગીતમય થાય. એટલે સંગીત એ કૃષ્ણનું સ્વરૂપ છે અને કૃષ્ણ એ પોતે જ સંગીતનું સ્વરૂપ છે એવું કહી શકાય. એટલે ભગવાનને તો નવધા ભક્તિમાં પણ આવે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ. એમાં પણ એવું કીધું કે કીર્તનમ, એમાં એક કીર્તન પણ ભક્તિ છે જે ભગવાનને અત્યંત પ્રિય છે. સંગીત દ્વારા ભગવાનનું ભજન કરવું, એને યાદ કરવું, નામ સ્મરણ કરવું એ ભગવાનને અત્યંત પ્રિય છે. એના દ્વારા ભગવાન આપોઆપ ખેંચાઈને આવે છે. અને એવું કહેવાય છે સંગીત એક થેરાપી પણ છે. તમારા આરોગ્યને પણ સારું જો કરવું હોય તો ઘણી હોસ્પિટલમાં પણ એ અપનાવવામાં આવે છે કે થેરપી દ્વારા આરોગ્ય પણ સારું સુધારી શકાય છે. આમ કૃષ્ણ અને સંગીત બંને અભિન્ન અંગ છે એવું કહી શકાય છે. ગૌરવભાઈ, રથયાત્રા શરૂઆત થઈ અને જેવી રીતના એક વિધિઓ થઈ અને હવે જો આપણે વાત કરીએ તો ખાસ કરીને કેમ અષાઢી બીજ જ એક એ પણ સવાલ થાય છે, કારણ કે ઘણા બધા દિવસો છે પરંતુ અષાઢી બીજ જ કેમ? આમ તો એવું કહેવાય છે કે ખરેખર અષાઢી બીજ એ ઋતુ પરિવર્તનનો સમય છે. ચોમાસું પણ બેસી ગયું હોય, ચોમાસું બેસી ગયું હોય એટલે ચોમાસાના લીધે લોકોના શરીરમાં આરોગ્યની તકલીફો ઊભી થતી હોય એટલે એ સમયે ભગવાન પોતે નિરીક્ષણ કરવા નીકળે છે કે મારા નગરની શું પરિસ્થિતિ છે. એ પણ એક રીતનો ભાવ છે. અને બીજી વાત કે એવું પણ માન્યતા છે, એવું પણ મને સાધુ સંતો પાસેથી સાંભળવામાં આવ્યું છે કે ભગવાન જગન્નાથજીની પ્રાણ પ્રતિષ્ઠા જે છે એ પણ અષાઢી બીજના દિવસે થઈ હતી અને પ્રથમ રથયાત્રા એ પણ અષાઢી બીજના દિવસે નીકળી હતી. એટલે આવું કોઈક એનું મહત્વ છે. અષાઢી બીજથી શરૂ થતી આ રથયાત્રા જેનો લાહો આખા વિશ્વની અંદર, હવે તો અલગ અલગ માધ્યમો આવી ગયા છે તો આખા વિશ્વની અંદર લોકો ઘર બેઠા પણ તેના દર્શન કરી લેતા હોય છે. પરંતુ આ એક દિવસ એવો છે કે જ્યારે તમારે ભગવાન જગન્નાથજીને મળવું હોય તો તમારે રોજ નિજ મંદિરે જવું પડે છે. અને જે રીતના ભગવાન પણ તેમના જેટલા બી લોકો છે તેમની કેવી છે સ્થિતિ તે જોવા માટે નગરચર્યાએ નીકળે છે અને એ રૂપ અને રોજના રૂપની અંદર પણ એક અલગ આધ્યાત્મ જોવા મળે છે. તેને લઈને શું કહેશો? આમ દરરોજ જોવા જઈએ તો ભગવાન એના મંદિરમાં રાજાના રૂપમાં બિરાજમાન હોય છે, પણ એ રાજા એ નગર યાત્રાએ
નીકળી અને ખરેખર સંદેશ આપે છે કે હું પોતે રાજા નથી, હું પ્રજાનો સેવક છું, હું પ્રજાની સારભાર રાખવી એની શું પરિસ્થિતિ છે એના માટે થઈ અને હું જોવા માટે નગર યાત્રામાં નીકળું છું. આજે મારી ફરજ છે કે મારી પ્રજા કોઈ દુઃખી નથી કે કોઈ સંકટમાં નથી, તો એ રાજા તરીકે મારી ફરજ છે કે એનું દુઃખ દૂર કરવું. એટલે એ દિવસે ભગવાન પોતે, અને ઘણા એવા અશક્ત પણ હોય જે મંદિરમાં નથી જઈ શકતા, એના માટે થઈને પણ એની ઉપર કૃપા કરવા માટે થઈ અને ભગવાન પોતે દર્શન દેવા માટે થઈ અને રથયાત્રા દ્વારા એ નગરચર્યામાં નીકળે છે. એટલે કે કોઈ અશક્ત છે અને મારા કોઈ પણ ભક્ત મારા દર્શન વગર ન રહી જાય, મારા નગરનો કોઈ પણ વ્યક્તિ મારા દર્શન વગર ના રહી જાય, જે પછી નથી આવી શકતા મારા સુધી, પરંતુ તેમની સાથે હું પહોંચીશ. એક સુંદર સંદેશ ભગવાને પણ આપ્યો છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ હોય જે મદદની જરૂર છે અને એ તમારા સુધી નથી પહોંચી શકતો, ના તમને કહી શકતો હોય, ત્યારે તમારે પણ તેમની સામેથી જવું જોઈએ. હવે આ રથયાત્રાની વચ્ચે અષાઢી બીજ, અક્ષય તૃતીયાની પણ આપણે વાત કરી, આની સાથે એક દાનનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે, તેને લઈને શું કહેશો? ખરેખર તો કોઈ પણ પર્વમાં દાનનું તો બહુ જ વિશેષ મહત્વ કીધું છે. એમાંય અક્ષય તૃતીયા હોય, અષાઢી બીજ હોય, આ તો એક રીતે વણજોયા મુહૂર્ત પણ છે અને મહાદાન પર્વમાં પણ આવે છે. તો આ દિવસે અષાઢી બીજના દિવસે દાનનું મહત્વ જોઈએ તો સૌથી વધારે દાનનું મહત્વ હોય તો મગ અને જાંબુના દાનનું મહત્વ છે. એ સિવાય પણ કહેવાય કે આ બંને ઉર્જાને વધારનારા, શરીરની શારીરિક ઉર્જાને વધારનારા તત્વો અને પદાર્થો છે. એ કોઈ જો ગરીબ કે જરૂરિયાતમંદ આનું સેવન કરશે તો એની શરીરમાં ઉર્જા પણ વધશે અને શારીરિક આરોગ્ય પણ સારું થશે. બીજું દાનનું મહત્વ એવું છે કે જરૂરિયાતમંદને આ દિવસે વસ્ત્રનું દાન કરવું જોઈએ, છત્રનું દાન કરવું જોઈએ. અષાઢી બીજ એટલે ચોમાસાનું પણ પર્વ હોય તો જરૂરિયાતમંદ ઘણા એવા ગરીબો છે જે વરસાદથી પીડાતા હોય, જેની માથે છાપરું નથી, તો એવા લોકોને છત્રીનું દાન, રેઇનકોટનું દાન પણ કરવું જોઈએ. આવું મહત્વ છે. સાથે વસ્ત્રનું, ઓઢવાનું, આવું કંઈ પણ દાન પણ કરી શકાય છે. ગાયને ઘાસનું દાન પણ કરવાનું બહુ જ મહત્વ કીધું છે. આપણે અહીંયા જેવી રીતના પ્રસાદની અંદર મગ અને જાંબુ આપવામાં આવે છે ખાસ કરીને, અને તેની સામે જોવા જઈએ તો પૂરીની અંદર વાત કરીએ તો ખીચડીની એક પ્રથા છે કે આખા વર્ષ દરમિયાન તમે દરરોજ ખીચડી ખાતા હો કે ચોખા પકવીને ખાતા હો, પરંતુ એ દિવસે માત્ર ભગવાનને જ ખીચડી ચડે છે. એ દિવસે લોકો ઘરે ચોખાનું કોઈ પણ ધાન્ય જે ચોખા છે તેનું કોઈ પણ પ્રકારનો પદાર્થ બનાવતા નથી. તેની પાછળનું શું રહસ્ય રહેલું છે? આમ જોવા જઈએ તો ભગવાન છે, જગતના નાથ છે, જેમને આપણે રાજા કહીએ છીએ, અન્નકૂટ ધરાવવામાં આવે છે. આખા વિશ્વની કોઈ પણ પ્રકારની તેમને મીઠાઈઓ ધરાવવામાં આવે છે, પરંતુ એ દિવસે કેમ ખીચડી? હવે ખીચડીની વાત કરીએ તો ખીચડી એક રીતે તો હળવો ખોરાક છે અને ભક્તોનો એવો ભાવ છે કે ભગવાનને પચવામાં, આમ તો ભાવની જ વસ્તુ છે આ ખરેખર, કે ભગવાનને પચવામાં તકલીફ ન પડે અને 56 ભોગ 365 દિવસ ભગવાન જમતા હોય તો એ દિવસે ભગવાન રથયાત્રામાં નીકળે, નગરચર્યામાં નીકળે તો એમને તકલીફ ન પડે અને ભોજનમાં કે કોઈ જ રીતે એમના શારીરિક આરોગ્યમાં કોઈ જ રીતે તકલીફ ન પડે એના માટે થઈ અને ખીચડીનો આહાર ભગવાનને ધરાવવામાં આવે છે. અને બીજું પણ શાસ્ત્રમાં કીધું છે કે ખીચડી એટલે ચોખા અને મગ આ બંનેમાંથી જે બને છે એને પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ, એટલે અન્ન પૂર્ણાન્ન, એટલે ખીચડીને પૂર્ણાન્ન તરીકે પણ એનું સંબોધન કરવામાં આવ્યું છે. એ ખીચડી ઘી સાથે જો ભગવાનને ધરાવવામાં આવે તો પૂર્ણ અન્ન એટલે પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ, એને જ એનું સ્વરૂપ અર્પણ કરવાની આ વાત છે. એટલું સુંદર મહત્વ છે. એટલે કે આપણે 56 ભોગ અન્નકૂટ કરીએ છીએ, પરંતુ ભગવાનને પણ ક્યારેક કહેવાય ને કે સાદગી, આપણે જોવા જઈએ તો રાજા છે અને સૌ કોઈ તેમને રાજાની રીતના જ પૂજા અર્ચના તેમની, કારણ કે આપણે તમામ ભગવાનની કોઈ પૂજાની આપણે તુલના નથી કરી રહ્યા, પરંતુ એક એવું મંદિર ભગવાન જગન્નાથજીનું મંદિર અને કૃષ્ણ ભગવાનનું મંદિર કે જેની અંદર દરરોજ અલગ અલગ વિધિ થાય, રોજ તેમના કપાટ બંધ થાય, નિંદ્રામાં જાય, એટલે એક આખી તેમની એક વિધિ છે. અને એ આખું કેમ આ પટ બંધ થાય છે, પછી સવારે તેમને ઉઠાડવામાં આવે છે, તેમને સ્નાન કરાવવામાં આવે છે, ત્યારબાદ પાછા શયનમાં જતા રહે છે, પછી બપોરનું ભોજન આપવામાં આવે છે. તો એક આનું પાછળનું મુખ્ય કારણ શું છે? એ ભગવાનના એક રાજાધિરાજ સ્વરૂપની આરાધના છે. એક રાજાનો એક નિયમ કાળ હોય કે સવારે ઉઠી અને નિત્યકર્મમાં જતો હોય, પછી એનો સમય આવે એટલે એનું સંધ્યાવંદન કરે, સંધ્યાવંદન કરી ત્યારબાદ એનો એક ફિક્સ સમય હોય કે એના રાજ દરબારમાં
એ એના રાજ્ય સિંહાસન ઉપર બિરાજમાન થાય અને ત્યારબાદ રાજ્ય સિંહાસન પર એની પાસે લોકો પ્રશ્નો લઈને આવે, પ્રજાજનો એની પાસે પ્રશ્નો લઈને આવે એટલે એ સમયે એ દર્શન માટે એ જાહેર જનતા માટે ઉપલબ્ધ હોય અને ત્યારબાદ એનો પણ સમય થાય ભોજન માટે થઈને જાય. હવે આપણે જ ભોજન કરતા હોઈએ અને આપણને કોઈ ડિસ્ટર્બ કરે તો એ આપણને ગમતું નથી. એટલે એ ભક્તોનો આપણો પણ એક ભાવ છે કે ભગવાન જ્યારે ભોજન કરતા હોઈએ ત્યારે એમની સાથે ભગવાન એકલા નહીં, એની સાથે આખા એમના સેવકગણો, એમના ભક્તજનો, એમની સાથે આખું મંડળ ભોજન કરવા આવતું હોય છે. તો બધા જ શાંતિથી ભોજન લઈ શકે એના માટે થઈને કપાટ પણ બંધ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ભોજનની આરતી પણ, ભોગ આરતી પણ કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન બપોરના સમયે આખો દિવસ ભગવાને પ્રશ્નો સાંભળ્યા હોય, આપણે જ કાર્ય સ્થળ ઉપર હોઈએ, થાકી ગયા હોય એટલે એક સમય આપણે પણ આરામ જોઈતો. એટલે ભગવાન માટે પણ એવો ભાવ છે કે ભગવાને ઘણાના પ્રશ્નો સાંભળ્યા છે. બપોરે 2 થી 3 કલાક મંદિર બંધ રાખવામાં આવે, એ સમય દરમિયાન ભગવાન નિદ્રા કરે. આમ તો ભગવાનને નિદ્રાની જરૂર છે નહીં, એ તો કોઈ પણ સમય સાંભળે છે, પણ એક આખો આ ભાવાત્મક સ્વરૂપ એને આપવામાં આવે છે. ત્યારબાદ સંધ્યા આરતી થાય છે. સંધ્યા આરતી બાદ પણ ભગવાનને દૂધ કે એવું કંઈ હળવો ખોરાક ધરાવવામાં આવે અને સાંજે શયન આરતી વખતે એમના જે શૃંગાર છે એ બધો જ શૃંગાર ઉતારી અને આપણે જેમ સામાન્ય માણસ જે નાઇટના કપડાં ધારણ કરે એવી રીતે સામાન્ય રાત્રિના કપડાં એમને ધારણ કરાવી અને શયન આરતી ભગવાનની કરવામાં આવે છે. ગૌરવભાઈ, ભગવાન જગન્નાથ તેમની સાથે એવી ઘણી બધી કહેવાય કે લોકવાયકાઓ જોડાયેલી છે, સુભદ્રાજી જોડે, બલભદ્રજી જોડે, પરંતુ ભગવાન જગન્નાથજી સાથે જોડાયેલા એવા કોઈ પ્રસંગો? આમ તો કહેવાય છે કે ચારેય યુગમાં એક ધામનું મહત્ત્વ છે. સતયુગમાં બદ્રીનાથ ધામનું મહત્ત્વ છે, પછી ત્રેતામાં રામેશ્વરમનું મહત્ત્વ છે, દ્વાપરમાં ભગવાનના દ્વારકાનું મહત્ત્વ છે અને કલયુગમાં જગન્નાથપુરીનું બહુ જ મહત્ત્વ છે. ચારેય યુગના એક ધામ છે અને એ યુગમાં જે ભગવાને કાર્ય કર્યા એના માટે થઈ અને એ ધામ પ્રખ્યાત થયું. એટલે જ્યાં સુધી વ્યક્તિ કળિયુગમાં જગન્નાથ ભગવાનના દર્શન નથી કરતો ત્યાં સુધી એને કોઈ પણ તીર્થનું પુણ્ય પ્રાપ્ત થતું નથી. કળિયુગમાં કૃષ્ણ ભગવાનનું સ્થાન જે હોય, જે દર્શન કરવા લાયક, એ જગન્નાથપુરી સર્વશ્રેષ્ઠ છે. એમાં ગૌરવભાઈ, હવે બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર અને ભગવાન જગન્નાથ, આ ત્રણેય આપણે ઘણીવાર વાત કરતા હોય છે, રક્ષાબંધનની પણ વાત કરતા હોય છે અને ખાસ કરીને જો વાત કરીએ તો બહેન અને ભાઈ વચ્ચેની જે કહેવાય ને કે પવિત્ર સંબંધ, તેને લઈને શું કહેશો? એવો કોઈ પ્રસંગ કે ભગવાન બલભદ્ર, ભાઈ જગન્નાથ અને સુભદ્રાજીનો હોય? આમ તો રક્ષાબંધન પર્વ એ ભગવાનના સમયથી નહીં, એ પહેલાંથી અનાદિકાળથી ચાલ્યું આવે છે. સૌથી પહેલી રાખડી આપણે તો જાણીએ જ છીએ કે ભગવતી મા લક્ષ્મીજીએ બલિરાજાને બાંધી હતી રક્ષાબંધન પર્વમાં. ત્યારથી એ જ સમયથી ઉજવાતી આ પવિત્ર પરંપરા છે. એટલે આ યુગની નહીં, અનેક યુગોથી આવતી એ પરંપરા છે. જેમ બધા ભાઈ બહેન એ પરંપરા ઉજવે છે એમ જ સુભદ્રાજી એ સ્વયં મહામાયાનું સ્વરૂપ છે અને ભગવાનના બીજા માતાજી એટલે રોહિણી, જેમના ગર્ભથી સ્વયં મહામાયાએ જન્મ લીધો, જે આજે એવું કહેવાય છે કે વિંધ્યાચલ પર પણ બિરાજમાન છે, એ પણ સુભદ્રાજીનું સ્વરૂપ છે. માતાજીએ જ્યારે કંસના હાથમાંથી છૂટી ગયા અને પછી એમણે કીધું હતું કે હું વિંધ્યાચલ પર નિવાસ કરીશ, અને આ બાજુ બીજી તરફ યશોદાજીના ગર્ભથી એમણે જન્મ લીધો હતો. એટલે એ ભગવતી પોતે જ સુભદ્રાજીનું સ્વરૂપ છે અને જ્યારે ભગવાન આવે એટલે સંપૂર્ણ એમની શક્તિ સાથે એ અવતાર ધારણ કરે છે. એટલે સુભદ્રાજી પણ એમની એક શક્તિ જ છે, મહામાયા સ્વરૂપે જ છે. એટલે આવું એનું ભાઈ બહેનનું પ્રેમ અને એનું મહત્વ છે. ગૌરવભાઈ, અમારા દર્શક મિત્રોને એક તો જગન્નાથજીની રથયાત્રા છે, તો એ વિશેષ દિવસ ઉપર કેવા પ્રકારની ઘરે પૂજા અર્ચના કરવી જોઈએ, દાનનું પણ આપણે કહ્યું, તો કેવી રીતના તમે યથાશક્તિ પ્રમાણે શું દાન આપવું જોઈએ, અને ખાસ કરીને જો જેવા આપણે કહ્યું કે જે વ્યક્તિઓ ભગવાનના દર્શન કરવા માટે નથી જઈ શકતા, કે જેઓ પથારીવશ છે, કે તો પણ તેમને ભક્તિ આરાધના તો ગમે ત્યાંથી કરી શકાય છે, પરંતુ ઘરે કેવા પ્રકારની પૂજા કરવી જોઈએ એ દિવસે, ખાસ કરીને જેના ઘરે લોકોએ લાલાને પણ બિરાજમાન કર્યો હોય તો તેની પણ કેવી તૈયારી હોવી જોઈએ? સવારે સ્નાનાદિથી શુદ્ધ થઈ અને આપણા ઘરે ભગવાનનો જે કાંઈ પણ વિગ્રહ બિરાજમાન હોય, ભગવાનના અનેક અવતાર છે, કોઈક રામને માને છે, કોઈક કૃષ્ણને માને છે, કોઈક નૃસિંહને માને છે, કોઈક વારાહને માને છે. ભગવાનનો જે વિગ્રહ આપણા ઘરે બિરાજમાન હોય, છેલ્લે શાલિગ્રામનું સ્વરૂપ ભગવાનનું બિરાજમાન હોય, તો એને પણ સાક્ષાત જગન્નાથનું જ સ્વરૂપ ગણવું અને એ વિગ્રહની
પૂજાના અનેક પ્રકાર છે. પૂજનમાં પંચોપચાર આવે, એકોપચાર આવે, ષોડશોપચાર આવે, ત્રિંશોપચાર આવે. એમાં ભગવાન વિષ્ણુની પૂજા એટલે નારાયણની પૂજાનું સ્વરૂપ વિશેષ મહત્વ હોય તો ત્રિંશોપચાર પૂજા, જે આખી સંગીતમય પૂજા છે, જે તમે જાતે પણ કરી શકો અને બ્રાહ્મણ દ્વારા પણ કરી શકો. અને એમાં ખાસ વિશેષ આ રીતે ભગવાનના 30 ઉપચાર કે 16 ઉપચારથી ભગવાનની પૂજા થાય. અને એ ઉપચારમાં ભગવાનને તુલસીદળ પણ અર્પણ કરવાનું, ભગવાનને વિવિધ પ્રકારના ભોગ ધરાવો. એમાં ખાસ મગ છે, માલપુઆ છે, જાંબુ છે, આ બધું જ ભગવાનને ધરાવી અને એમને ખુશ કરવા જોઈએ. અનેક પ્રકારે ભગવાનની તો પૂજા થઈ શકે છે, પણ એ દ્રવ્યો પાછળ તમારો ભાવ કેવો છે ને, તમે દ્રવ્ય અર્પણ કરો છો એની પાછળ તમારો ભાવ કેટલો મહત્વનો છે ને, એ પૂજા ઉપર આધારિત છે. એના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પૂજાના અનેક પ્રકાર છે, પણ એની પાછળ તમારો ભાવ કેટલો જોડાયેલો છે એ મુજબ ભગવાન પ્રસન્ન થાય છે. એટલે કે ભાવ ઉપરથી એક ગૌરવભાઈ હું પણ એક વાત કહું કે તમે કોઈ દાન કરો છો, દક્ષિણા આપો છો, પરંતુ એ તમારો ભાવ નહીં હોય, તમને ભગવાનની પૂજા કરતા દરમિયાન પણ બીજા બધા વિચારો આવતા હશે ને, ભાવ નહીં હોય તો તમારી પૂજા પણ આમ તો કહીએ તો એ વ્યર્થ જ જશે. તો આ હતી રથયાત્રાને લઈને કેટલીક એવી કહી અનસુની વાતો, અને સાથે જ ગૌરવભાઈ આપે પણ અમને મહત્ત્વ સમજાવ્યું રથયાત્રાનું. કેટલીક એવી વાતો હતી જેનાથી ઘણા લોકો અજાણા છે, અને તમે આટલી મહત્ત્વની વાતો અમને કહી તે બદલ ખૂબ ખૂબ આભાર. જય જગન્નાથ. તો ડે સ્પેશિયલમાં હતી આજની ચર્ચા ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને તેની પાછળ રહેલા કેટલાક મહત્વને લઈને. કેમ ભગવાન જગન્નાથજી નગરચર્યા નીકળે છે, તેનું શું હતું મહત્વ, તે આજે આપણે જાણ્યું. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. જય જગન્નાથ.